ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. હા, કોઈ એવું સારું પાત્ર હોય તો આપણે એમને દુઃખી નહીં કરે અને આપણે એમને સુખ શાંતિથી રહેવા. ગામમાં મકાન છે અમારે, 4-5 વીઘા જમીન પણ છે. થોડી જમીન ઘરની વાવો, થોડી ચોથા ભાગમાં પણ થોડી વાવો છે, બરાબર. બાકી આપણે સુખ શાંતિ રાખીશું જો કોઈ સારું પાત્ર મળી જાય, બરાબર. જી જી. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હા જી, બોલો બોલો. હા સાહેબ, ચક્કુભાઈ સોલંકી વાત કરું, જાબડિયા ગામથી. જાબડિયા ગામ. હા, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા. બરોબર બરોબર. આપણે સાહેબ આ તમે જે એકબીજા લોકોને જોડવાનું મેરેજનું કામ કરો છો ને, જી જી જી. એટલે આ વિડિયા એમ કે તમને બહુ સેવાનું સારું કામ કરો છો. અમે તમારા વિડિયા અહીંયા જોયો છે, બરાબર. હમણાંથી જોવાનું મેં ચાલુ કર્યું છે. હે. હા, એકબીજાને વધવાનું કામ કરો, સારું છે. તો સેવાનું કામ છે. ભગવાન માતાજી તમને ખૂબ લંબી આવડતા આપે એવી ભગવાન પાસે પ્રાર્થના કરીએ. વાહ ભાઈ વાહ, બહુ સારી વાત છે ભાઈ. એટલે મને તમારા વિડીયો બહુ ગમે છે, એટલે હું લાવો સાહેબને વાત કરી જવું. મારે પણ વિડીયો મૂકવો તો કે અમારો વિડીયો મૂકી તો હું પણ કોલ કરું. હે. હા, મૂકી દે, એમાં શું. હા સાહેબ. હા સાહેબ, બરાબર છે. કોનો તમારે સંબંધ કરવાનો છે? હા, મારો પોતાનો જ. બરાબર. કેટલી ઉંમર છે તમારી? 38-39 વર્ષ થયા છે. 38-39. હા, એટલા થઈ ગયા છે. બરાબર છે બરાબર છે. શું નામ છે તમારું? ચક્કુભા મદારજી સોલંકી. ચક્કુભા મદારજી સોલંકી. મદારજી સોલંકી. સોલંકી. ક્યાં સમાજમાંથી છો તમે? દરબાર. એમ. દરબાર ક્ષત્રિય. વાહ વાહ, બરાબર છે. તમારે સગાઈ લગ્ન કેવું થયું છે? 39 વર્ષ થયા તો? ના ના, કશું થયું નહીં સાહેબ. એવું છે? હા, અમારે 3 બહેનો હતા. બરાબર. એમના લગ્ન થઈ ગયા, બરાબર ને. પછી અમારા ભાઈના પણ મેરેજ થઈ ગયા છે, મોટા ભાઈના. એમ. અને હું એકલો બાકી છું ને. આપણે જે અમારા ફાધર હતા એમનું અવસાન થઈ ગયું, 2-3 વર્ષ થઈ ગયા, બરાબર. ઓહો. અને મમ્મી છે હજી, એમની ઉંમર પણ 65 વર્ષ જેવી થઈ ગઈ, 65 ઉપર હશે. બરાબર બરાબર. અને ભાઈના મેરેજ થઈ ગયા, એમને 2 બાબલા છે. એમ. એમને એક તો 10મું ભણે છે ને બીજો નાનો છે, 4 વર્ષનો છે. કોણ હવે? બરાબર બરાબર. મોટો છે 10માં ભણે છે. 11માં. સમજાઈ ગયું સમજાઈ ગયું. 11માં ભણે છે. બરાબર બરાબર. હું એક બાકી છું સાહેબ. આપણે પરિસ્થિતિ થોડી વીક પરિસ્થિતિ છે, એના કારણે રહી ગયા. અને અત્યારે અમારા ડિમાન્ડ કેવી કે નાના છોકરા હોય, 20 વર્ષના 25 વર્ષના ભણતા હોય, કોઈ સારી નોકરી કરતા હોય, એવાનું જલ્દી થઈ જાય. અને મારી થોડી ઉંમરે થઈ ગઈ કન. બરાબર છે. હા, થોડી ઉંમરે થઈ ગઈ ને અત્યારે ડિમાન્ડ થોડી એવી છે, છોકરા ભણતા હોય, કોઈ નોકરી કરતા હોય, એનું જલ્દી થઈ જાય નાના છોકરાને. બરાબર છે. એટલે મુક તમારા વિડીયા જોયા, મુક લાવો, બધા લોકો કોલ કરે છે, હું પણ કરી જવું. ના, બહુ સારી વાત છે. બરોબર છે. તમારો પરિચય આપણે મૂકીએ અને ક્યાં એવું પાત્ર હોય તમારી જેવી પરિસ્થિતિ હોય અને જો એ તમારી વાત ધ્યાનમાં આવી જાય તો કોન્ટેક્ટ થઈ જાય. આપણે એવી કોશિશ કરીએ, એમાં શું. બરાબર. હા, કોઈ એવું સારું પાત્ર હોય તો આપણે એમને દુઃખી નહીં કરે અને આપણે એમને સુખ શાંતિથી રહેવા. ગામમાં મકાન છે અમારે, 4-5 વીઘા જમીન પણ છે. થોડી જમીન ઘરની વાવો, થોડી ચોથા ભાગમાં પણ થોડી વાવો છે, બરાબર. બાકી આપણે સુખ શાંતિ રાખીશું જો કોઈ સારું પાત્ર મળી જાય, બરાબર. જી જી. અને અમારું ડીસા તાલુકાનું જાબડિયા પ્રોપર ગામ છે. એટલે આપણે માણસ સારા છે, કોઈ વ્યસન નહીં, ગુટકાનું, દારૂનું કોઈ વ્યસન નહીં આપણે. કોઈ બિલકુલ વ્યસન નહીં. વાહ વાહ, બરાબર. કોઈ પાત્ર આ મારો મોબાઈલ નંબર હું તમને લખાવું, કોઈ ધ્યાનમાં હોય તો. ચોક્કસ ચોક્કસ.
તો વળી કોઈ કોન્ટેક્ટ કરે તો બરાબર, નહીંતર આપણે ઓડિયો તો મૂકવામાં શું જાય કીધું. જી જી જી, સારી વાત છે. આપણે ઓડિયો તો મુકાવું કીધું. બરાબર છે, બરાબર છે. ભલે મળે ના મળે બરાબર, પણ સાહેબ તમારા વિડીયો સાંભળ્યા હતા, હું પણ કીધું મારો વિડીયો મુકાવી શકું. જી જી જી, હા બરાબર છે. આપણે મૂકીએ અને તમારા પરિચયથી ક્યાંક એડજસ્ટ થઈ જાય, એમાં શું. હા સાહેબ. પછી તમે જે આ જમીન વાવો છો તમારી અને ચોથા ભાગે પણ રાખો છો, તો એમાં સાહેબ. આવક કેટલી થાય તમારે? એમાં આવક સાહેબ એવું છે કે આવકમાં તો કોઈ જાજુ વધતું નહીં. હમ. એટલે આપણે ખાવા પીવાનું કપડાનું બધું ચાલ્યા કરે ને થોડા ઘણું વધે ને થોડા ઢોરા પણ રાખે છે. એમ તો ભેંસું 1-2 હોય, ગાયું છે. હે, પશુ પણ રાખો છો? પશુપાલન છે ને 10-12 નાના મોટા છે. અમે 2 ભાઈ હજી ભેળા જ છે. હે. 2 એમની સાથે છું ને ત્યાં સાહેબ. એકલો રહીને તો હવે શું જમવાનું જાતે બનાવવું પડે ને કઈ એક જણાથી શું કામ થાય. તમારી વાત સાચી છે. એટલે એમના સાથે શું એટલે તો બરાબર છે, પણ હવે કહેવાનો મતલબ કે હવે જમાના પ્રમાણે આપણે ભેળા રહીને પછી છેવટે એમ કે આપણે ભાઈનું આ બધો જમાનો કેવો આવે આગળ કાને ખબર. જી 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 જી. કોઈ આપણું પોતાનું માણસ હોય તો એમ કે સારું કહેવાય ને, પછી તો આ તો જમાના પ્રમાણે ભાઈ ભાભી આ જમાનાનું બધું હવે જમાના પ્રમાણે એમ કે થોડુંક એટલે પાત્ર મળ્યું હોય તો સારું હતું. એ તો છે, એ તો છે. નહીંતર આ જમાનામાં તો નહીં. આપણે અત્યારે કયું એવું બધું રહ્યું છે. બરાબર છે. આમ તો શું છે કે આપણા જીવન સાથીની જરૂર તો આપણી જે ઉંમર થાય પછી વધારે પડતી હોય છે. આપણી યુવાની હોય ત્યારે તો વાંધો ન આવે, પણ જ્યારે આપણો બુઢાપો આવે ને ત્યારે જીવન સાથીની વધારે જરૂર પડે આપણે. પડે છે ને સાહેબ. એટલે મને એટલા માટે હું કેટલા આવતા ને હવે આપણે હિતેશભાઈ ધામેચા સાહેબને ફોન કરી જોઉં. બરાબર છે, બરાબર છે. તમારા વિડીયો જોયા ને મને ખૂબ આનંદ થયો. હમણાંથી હું જોઉં છું, લગભગ 7-8 દિવસથી. પહેલા મને ખ્યાલ નતો. જી 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 જી. હમણાંથી મારે યુટ્યુબમાં પકડો છે, એટલે હવે તો હું તમને સબસ્ક્રાઈબર પણ કરી દીધા, એટલે તમારા વિડીયો આવે જ છે. વાહ વાહ વાહ, બહુ સારી વાત. તમારો વિડીયો આવે એવો પડે મારા મોય સબસ્ક્રાઈબર કરી દીધા એટલે બહુ આનંદ થયો. હા સાહેબ. આપણે કીધું સાહેબની વાત કરવામાં શું જાય. બરાબર છે. તમે 2 ભાઈઓ છો? હાજી હાજી. આપણે જેવું હતું એ વાત કરી. કોઈ ખોટું બોલતા નહીં કે નોકરી છે કે મારી ગાડી બંગલા છે, જે આપણે કોઈ ખોટું બોલતા નહીં. નહીં. ભલે મજૂરી જ કરે હાલ તો, પણ આ તો કોઈ પાત્ર હોય તો બરાબર, નહીં તો સાહેબ ને કીધું ઓડિયો મૂકી જોઈએ. ના બરાબર છે. એનું કારણ છે કે ઘણી વખત ઈ તમારા જેવું પાત્ર હોય છે ત્યાં સુધી વાત આપણે પહોંચી જાય તો કોન્ટેક્ટ થાય, બાકી કોઈને ખ્યાલ ના હોય. તમારી આટલી ઉંમર થઈ, 39 વર્ષના થયા છો તમે, કોઈને ખ્યાલ ન હોય તો ઘણી વખત વિલંબ થાય, અને આ જો ખ્યાલ આવી જાય તો વાંધો ના આવે, થઈ જાય. સાહેબ. એટલા માટે કે જે યુટ્યુબમાં તમારો ઓડિયો મૂકવામાં આપણે મારો આવે તો એમ કે પૂરા ગુજરાતમાં જાય. હાજી. તમારા વિડીયો તો લોકો ઘણા બધા જોવે છે, હું પણ જોઉં છું. બાકી તમારા અંદર કોલ પણ ઘણા બધા આવે છે. જી. ઘણા બધા લોકોની ડિમાન્ડ હોય છે કે હું સાંભળું જ છું તમારા વિડીયો બહુ. બરાબર છે. એટલે હું સાહેબ જોડે વાત કરી દઉં. ચોક્કસ. પછી તમે આ 2 ભાઈઓ છો, તો તમારા બીજા ભાઈ છે એ શું કામ કરે છે? એ ખેતીવાડીનું જ કરે છે. એમ, એટલે આ જ ખેતીમાં કામ કરે છે? 2 ભાઈ ભેડા ખેતીવાડીનું ભેળું કામ છે બધું, પશુપાલનની. અચ્છા. બરાબર. એટલે આમ તમે થોડીક સ્પષ્ટતા મને કરો કે તમે જે દૂધ વેચો, ઉપરાંત તમારે જમીન, બીજું તમે ભાગમાં રાખો છો, તો એમની કુલ મિલાવીને અંદાજિત આવક શું થતી હશે? આવકમાં સાહેબ મેં કીધું આપણે જે બાકી ખાવા ખર્ચો ચાલ્યા કરે 12 મહિના, પછી આપણે જે કપડાનું બધું થોડા 40-50 હજાર જેવા વધે. કોઈ જાજુ નહીં વધતું એમ તો મેં કીધું ને. એટલી આવક વધે. બધો ખર્ચો અત્યારે છે કે અમારે ટ્રેક્ટરની ખેડાઈ આ બાજુ મૂકી થઈ ગઈ. 1 કલાક આપણી આખા તો 1000 રૂપિયા થઈ. પછી આ ખાવા પીવાની ચીજ વસ્તુ બધી મોંઘી થતી જાય છે, એટલે આપણી મજૂરિયા માણસ જેવા છે, ખોટું નહીં બોલતા સાહેબ. હાજી. આ તો બરોબર છે. પણ કહેવાનો મતલબ કે આપણી માણસો સીધા છે, એટલે કોઈ ભૂસી ના મરે, એમ કહેવાનો મતલબ. ઈ છે. કહેવાનો મતલબ કે માણસ સીધા હોય ને તો પૈસા જ છે. બાકી પૈસા ઘણા બધા આપણા જોડે હોય ને ખાવા વાળું કોઈ ના હોય તો પૈસા પણ શું કામ આવે. ઈ તો છે. ભલે કરોડપતિ તમારા અંદર ઘણા કોલ આવે છે, લોકોને 35,000 પગાર, કોઈને 50,000 પગાર હોય છે. એવા કોલ હું સાંભળું છું, પણ એમના પાછળ ખાવા વાળું કોઈ નહીં તો પૈસા ને બાકી પૈસા શું કામમાં આવે. આપણે માણસ સીધા છીએ એટલે પૈસા જ છે સાહેબ, સમજો. તો બરોબર છે. આપણે કોઈ પૈસા ને કરોડપતિ ને બંગલા વાળાને માનતા નહીં સાહેબ. માણસો સીધા જોવે આપણે. બરાબર છે. આપણે રૂપિયા જ છીએ, માણસો સારા હોય એટલે. સાચી વાત છે. લોકોની ડિમાન્ડ હોય છે પૈસા પાછળ, પણ એ બધું ખોટું છે. હું તો એમ કહું. ઠીક છે, પૈસાની જરૂર હોય, જીવન જરૂરિયાત, પૈસા પણ જોવી. કહેવાનો મતલબ તમારો સાચો છે.
બરાબર છે. પણ એમ કે બહુ અતિશય પૈસા પછી શું કામના કોઈ ખાવા વાળું ના હોય તો. એટલે આપણી કોઈ ભૂસે નહીં મળતું કહેવાનો મતલબ કે આપણે કોઈ બીજું વ્યસન નહીં. બરાબર બરાબર. આવી બધી વાત છે સાહેબ. તમને યોગ્ય લાગે તો વિડીયો મૂકજો. ના ના, આપણે મૂકશું. એવું કઈ યોગ્ય લાગવાનું હોય જ નહીં. આમાં તો તમારી જે વાત છે એ તમારે રજૂ કરવાની જ હોય. તમારી જે કઈ વાત છે એ આપણે રજૂ કરવાની છે. તમે જે પરિસ્થિતિમાં હોય એવું કઈ ના હોય. આપણે તો ફક્ત મૂકીએ. પછી તમારું મકાન છે તમારે માલિકીનું જ છે? મકાન તો અમારે માલિકીનું જ છે. એ કેટલા રૂમ વાળું છે? આપણે અમારે ગામમાં તો કેવું હોય, એક જ રૂમ છે હાલ તો. કોણ એક રૂમ વાળું છે. તો એક રૂમ નાની થોડી જગ્યા હોકડી હતી એટલે એક રૂમ બનાવેલો છે. બરાબર. અને અત્યારે તો ખેતરમાં રહીએ છીએ. એમ તો અહીંયા કઈ રીતે સુવિધા છે? ત્યાં તો બીજા ભાઈનું પાણી લાયેલું છે. પાઇપો નાસીને પાણી લાયેલું છે. 100 પાઇપો નાસી, 20-20 ફૂટની 100 પાઇપો. બીજા ભાઈને બોર છે, આપણે બોર નહીં. બરાબર બરાબર. પછી ત્યાંથી પાઇપો લાઈન પાણી લાવ્યું છે ને અમારે સાપરું બનાવેલું છે પત્ર વાળું. તો એ સાપરામ રહીએ છીએ હાલ. તને ગામમાં દૂધ ભરાવા જાય ને એવું બધું કરે. બરાબર બરાબર. રહેવાનું ખેતરમાં છે એટલે એ બધું શુદ્ધ વાતાવરણ બધું સારું. અમારા આ બાજુ ઘણા ખરા લોકો બનાસકાંઠામાં તો ખેતરમાં જ રહેશે. પેલા ગામડામાં રહેતા 15-20-25 વર્ષ પહેલા, પણ હવે જેમ જમાના પ્રમાણે પશુપાલન ને ખેતીનું કામ ઘણું હોય એટલે લોકો ખેતરમાં ઘર બનાવી દીધા. એટલે વિવાહ વાજન મરણ પ્રસંગ બધું ઘણા ખરા લોકો ખેતરમાં જ કરવા લાગ્યા છે. ગામે છે ત્યાં મતલબ ખેતરમાં લોકો વધારે રહે. ખેતીવાડી વાળા તો ખેતરમાં જ રહે ને. બરાબર છે બરાબર છે. હાલ એક રૂમ તમારે ગામમાં છે? હા, એક રૂમ છે. અને બીજું અમારે જે ગામની બાજુમાં ખેતર છે ને એક, જે એને અમે પાદર કહે. ગામની બાજુમાં ખેતર હોય ને એને પાદર કહે. હા, પાદર કહેવાય. એટલે અમારે અહીંયા પણ 1 વીઘો જમીન છે. ત્યાં અમારા મોટા ભાઈ એમનું ઘર બનાવવાની વાત કરે છે કે અમારે અહીંયા પણ એક ઘર બનાવવું છે. તો એક ભાઈ ત્યાં રહે. બરાબર છે બરાબર છે. અહીંયા પણ એક પાકું મકાન બનાવવાની વાત ચાલે છે એમની. સમજાઈ ગયું. બરાબર છે. હાલ તમારે મકાન છે એક રૂમ વાળું, બરાબર છે? હા, મકાન તો છે ગામમાં પાકું એમ તો. સમજાઈ ગયું. સંડાસ બાથરૂમ પણ બનાવેલું છે. બરાબર બરાબર. એ પણ સગવડ છે સારી. બરાબર છે. અને હાલ તો ખેતરમાં અમે રહીએ છીએ ત્યાં પણ પાણીની સગવડ ને બધું સારું જ છે. પાણી પુષ્કળ છે? પાણીનું બધું સારું, કોઈ વખો નહીં એમ કહેવાનું. એવું છે. કેટલું ભણ્યા છો તમે? ભણવામાં તો સાહેબ ઘણું નહીં, પણ 5 ચોપડી જ ભણ્યા છું. એમ 5 જ ભણ્યા છો? 5 ચોપડી ભણ્યો છું. એટલે ભણવામાં તો આપણે થોડાક નબળા હતા એટલે પડી મેલું, ખેતીવાડીને એમ લાગી ગયા. બરાબર છે. પણ જેમનો સારો ભણતરનો છે પણ અમે ભણ્યા ના, શું કરે કહો હવે. ઈ તો છે. ભણ્યા હોત તો સારું હતું, ચોક દુકાનમાં નોકરી કરતા હોત ગમે ને. આખા ભણ્યા ના. એ વાત તમારી સાચી છે. તમારો મોબાઈલ નંબર બોલો જી. મારો મોબાઈલ નંબર 93 273 22 495. હા, આરે આપણો મોબાઈલ નંબર. બરાબર છે. સમજી ગયું. એટલે આપણે તમારો ઓડિયો મૂકીએ, કોઈ તમને સારું પાત્ર મળી જાય, તમારો મને ફોટો મોકલી આપજો. અને ખાસ કરીને ફોટો તો હાલ તરત જ તમને મોકલી દઉં, બરાબર? ઓકે, ફોટો તમારો મોકલી આપજો. અને ખાસ કરીને એક ફ્રોડ કોલથી સાવધાન રહેજો. કોઈ ફ્રોડ કોલ આવે, કોઈ પૈસા ટકાની માગણી કરે તો કોઈ સાથે પૈસા ટકાનો તમે વ્યવહાર નહીં કરતા. અને તમે દરબાર સમાજમાંથી છો તો તમારે તમારા સમાજમાં જોઈએ છે કે કોઈ પણ બીજા સમાજ હોય તો હાલે તમારે? આપણે તો કોઈ બી સમાજ હશે તો પણ હાલશે. અચ્છા. હવે તો એવું કોઈ સમાજનું રહ્યું સાહેબ. જી. હવે તો સમાજ ને એવું બધું નથી રહ્યું એટલે કોઈ બી સમાજમાં ચાલે. બરાબર છે. એટલે તમને કોઈ સમાજ હારે પ્રોબ્લેમ નથી. અને કોઈ વિધવા પાત્ર હોય, કોઈ છૂટાછેડા થઈ ગયા હોય, હારે કાંઈ દીકરા કે દીકરી કે એવું હોય તો હાલે ખરું તમારે? એવું આપણે ચાલે ને. બરાબર છે. ચાલે એવું ચાલે સાહેબ, એવું કોઈ નહીં. હાજી. હા. પછી કહેવાનો મતલબ કે આપણો વિડીયો ક્યારે આવશે સાહેબ? યુટ્યુબ ઉપર મૂકશો? એમાં તો વાર લાગશે. 565 નંબર છે તમારે. હજી આપણે 565 406 ચાલે છે. એટલે હજી તો ઘણું દૂર છે, પણ છતાંય કોઈ એવું નામ કે એવું ખાલી થશે તો હું ઓડિયો તમારો આગળ લઈ લઈશ. બરાબર છે? ના કહેવાનો 1 મહિના જેવું થાય કે? હાજી, 1 મહિનાની ગણતરી રાખવાની. હા, એટલે આજ 15 તારીખ છે એટલે આવતી 15 તારીખ સુધી કદાચ.
જી જી જી. એટલે આપણે સાહેબ ડેલીના 2 વિડીયા મૂકો છો ને? હા, રોજના 2 વિડીયા, ક્યારેક 3 પણ મૂકીએ છીએ, સમય ઉપર આધારિત છે બધું. ના 2 રેગ્યુલર નહીં? હા, 2 તો રેગ્યુલર જ છે, પણ એક સવારમાં- ત્રણેય મૂકીએ છીએ. સવારે 10:30, બપોરે 12:30 અને રાત્રે 8:30. અચ્છા. હા, એટલે આમાં શું છે કે બપોરનો વિડીયોમાં ક્યારેક મુકાય ને ક્યારેક નથી મુકાતો, કારણ કે સમય એડિટિંગમાં ને એમાં બધે સમય જોઈએ છે, એટલે જેમ જેમ સમય મળે એમ મારું કામ ચાલુ જ છે. ના બરાબર. આપ તો રાજકોટ ના ને સર? જી આપનું વતન તો રાજકોટ ને? જી, રાજકોટ. ના બરાબર. સારું સેવાનું કાર્ય કરો છો. બસ આપણે થઈ શકીએ એટલી હેલ્પ કરીએ, લોકોને કામ આવે. ના સારું. ભગવાન માતાજી લંબી આવડતા આપે. આપણા જેવા સારા માણસો તમારા જેવા હોય તો બધું સારું ને યાર, સારું કામ થાય. વાહ. હા, બરાબર. એકબીજાને જોડવાનું કામ કરો એટલે આ તો મુદ્દાનું કામ કહેવાય. જી 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 જી. કોઈ દુખિયારું હોય અને એમ કે કોઈ વળી મળી જાય પાત્ર તો તમને આશીર્વાદ આલે. સાચી વાત છે તમારી. હું તો બધા માટે જ આલું છું. એવું કોઈ ને કે મારું આ તો એમ કે કોઈ બી ને એમ કે તમે સારું કામ કરો એટલે આપણે સારા માણસો કહેવાનો મતલબ કે તમારા જેવા સારા માણસોનો વાત કરે ને તો બહુ આનંદ થાય. સાચી વાત છે. કોઈનું વાણીથી સારું થતું હોય તો આપણે શું વાંધો? ના બરાબર. મારે તો ફક્ત ક્યાંય જવાનું નથી, મારે તો ફક્ત બોલવાનું જ છે. બરાબર છે. જો આટલું કરવાથી જો કોઈનું સારું થતું હોય તો એમાં આપણે એટલો સમય કાઢીએ. ના સારું યાર, સરસ. અત્યારે સમય તો કોઈ પાસે છે જ નહીં. કોઈ પણ માણસ હોય છે ને એની પાસે સમય નથી હોતો, પણ સમયમાંથી સમય કાઢવાનો છે. સાચી વાત. સમય કાઢીને તમે આપણે ગમે એટલું વર્ક કરતા હોય, ગમે એટલું કામ કરતા હોય અને આપણે બીમાર પડીએ તો ઓલું જે આપણે કામ કરતા હતા એ કામ આપણે મૂકી અને આપણે બીમારીનો ખાટલો ઢારવો પડે. ના બીમારી માટે સમય કાઢ્યો આપણે. કાઢ્યો. હા, તો એવી રીતે જો કોઈનું સારું થાય એમાં આપણે સમય કાઢીએ તો મને એવું લાગે છે કદાચ એમાં સમય આપણે ન કાઢવો પડે. ના બરાબર. તમારા જેવા માણસોને તો એમ કે બહુ ભગવાન જ સમજે. તમે એક કેમ ભગવાનનું એમ કે રૂપ કહેવાય. આવા માણસો તો જગતમાં ગોતે નહીં જડતા તમારા જેવા તો. જી, એટલે કુદરત આપણે સારા વિચારો આપે તો આપણે કોઈનું સારું કાર્ય કરીએ. નહીં, તમારી વાણી, તમારી વાતો, તમે આ બધું ઓડિયા મૂકો છો એટલે સરસ કામ કહેવાય. તમારા સૌરાષ્ટ્રમાં તો અમે બધા ઘણા ખરા માણસો, બધા સંત ને એવા બધા ઘણા બધા થઈ ગયા છે. જી. સંતો ને આ તમારા સુરાઓની ભૂમિકા કાઠિયાવાડ તો ઘણા જ છે. સાચી વાત છે. અને તમે પણ સૌરાષ્ટ્રના છો એટલે અમે સરસ કાર્ય કરી રહ્યા છો. આ જમાના પ્રમાણે તમે સારું કાર્ય કરી રહ્યા છો. બસ. ના બરાબર. ઘણી બધી વાતો સાંભળી તમારા મલક વિશે તો. જી. તમારો મલક તો વખોણા છે યાર. પેલી કહેવત ને કે કંકુવરની ભૂમિકા કાઠિયાવાડ એવો દુહો છે ને કઈક. હાજી. કે ભૂલો પડને ભગવાન તને સ્વર્ગ પણ ભૂલાવું. કાઠિયાવાડમાં કોક દીક ભૂલો પડ ભગવાન, થાને મારો મહેમાન, તને સ્વર્ગ ભૂલાવું સાંભળા. સાચી વાત. ના સરસ. ખૂબ આનંદ થયો સાહેબ તમારી જોડે વાત કરવાનો મને. ના કોઈ વાંધો નહીં ભાઈ, આપણે વાત તમારી મૂકીએ. અને અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે અને આપણે ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી. ના સરસ. આપણે તો ડિલીટ કરવાની જરૂર પણ, કારણ કે આપણે જો કોઈ ખોટું કાર્ય કરી નહીં, જરાય નહીં. આપણે કોઈ ડિલીટ કરવાની જરૂર નહીં. જી. ભલે ને પૂરા ગુજરાત ભારતનો વિડીયો જાય તો કોઈ વાંધો નહીં. વાહ. બરાબર છે. સરસ. તમે આપનો ફોટો મોકલી આપો, આપણે તમારો ઓડિયો મૂકશું. એટલે ફોટો તો કેવું છે, હું લખતે નહીં, ઓછું ભાવ એટલે ફોટો તરત જ મૂકી દઉં. બરાબર તમારા અંદર? હા, નાખી દો, કઈ વાંધો નહીં અત્યારે. એટલે તરત જ નાખી દઉં છું. કાળા જાકીટ વાળો ફોટો છે, નાખી દઉં. બરાબર. ઓકે. બરાબર. એ સારું. આવજો. હાજી, આવજો. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.